जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે ફાગણ અષ્ટાનિકાનો ત્રીજો દિવસ. ત્રીજા દિવસે આપણે અચલ મેરુ અને મંદાર મેરુની પૂજા કરવાના, જેમાં 16 જિનાલયોની વંદના કરવાના છીએ. જંબુદ્વીપ પછી ધાતકી ખંડ દ્વીપ જે બીજો દ્વીપ છે, એમાં પશ્ચિમ દિશામાં અચલ મેરુ વિરાજમાન છે. તે અચલ મેરુ એમાં જે 16 જિનાલયો એની આપણે પૂજા આજે કરવા આગળ જઈ રહ્યા છીએ. સ્થાપનાનો જે છંદ આજે સવારે જે આપણે સમૂહ પૂજામાં લીધી, એમાં અચલ શબ્દનો વિશેષ અર્થ સમજાવતા, અચલ શબ્દની આધ્યાત્મિક વ્યાખ્યા કરતા બહુ સરસ વાત કરી. पर्यायों के प्रबल वेग में अचल रहा निज ज्ञायक भाव, भेद प्रभेदों में भी रहता एक अखंड अभेद स्वभाव. अचल मेरु की पूजन करके चहुँ गति भ्रमण मिटाऊंगा, अचल रहूँगा निज स्वभाव में अचल शिवालय जपाऊँगा. सिद्धांतनी पायानी बात स्थापनाना छंदમાં આમાં કરી. पर्यायों के प्रबल वेग में अचल रहा निज ज्ञायक भाव. अशुद्ध पर्यायो, शुद्ध पर्यायो, पुण्य पापनी पर्यायो, परभावनी पर्यायो, परभावना लक्ष्य तथा जीवना विकारी परिणामों, એ પર્યાયોનો અનંત પ્રબલ વેગ આવે જાવે આવે જાવે, પણ સૌની વચ્ચે નિજ જ્ઞાયક ભાવ અચલ છે, ચલાયમાન થતો નથી. એવો હું અચલ. અચલ મેરુ પર્વત પાસે બેસી આપણે અચલ જ્ઞાયક ભાવની આરાધના કરીએ છીએ. ભેદ પ્રભેદો મેં બી, ભેદોમાં પણ નહીં અને પ્રભેદોમાં પણ નહીં. ભેદ એટલે જેમ કે ગુણ ભેદો, જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણના પછી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન વગેરે પ્રભેદો. તો ભેદોમાં એટલે ગુણભેદોમાં અને પ્રભેદોમાં એટલે પર્યાય ભેદોમાં પણ હું એક અખંડ અને અભેદ આત્મ સ્વભાવે રહેનારો એવો અચલ ભગવાન આત્મા. આ એક ભૌગોલિક પરિસ્થિતિ, ભૌગોલિક સંરચના અચલ મેરુ, એની સાથે આધ્યાત્મિક ભાવનાને સાધવાની વાત છે. એટલે આગળ કહે છે, અચલ મેરુ કી પૂજન કરકે ચહું ગતિ ભ્રમણ મિટાઉંગા. કેમ કે 4 ગતિઓમાં જે ભ્રમણ છે એ નિયમથી ચલાચલતા સહિત છે, અને હું 4 ગતિઓનું ભ્રમણ મટાડીને અચલ રહેવા માગું છું. છેલ્લી પંક્તિ બહુ સરસ છે. જુઓ, જ્યાં મારે રહેવું છે શિવાલય તે અચલ છે, અને ત્યાં હું જે રહેનારો છું, જેમાં મારે રહેવાનું છે એવો મારો સ્વભાવ પણ અચલ છે. અચલ રહૂંગા નિજ સ્વભાવ મેં અચલ શિવાલય પાઉંગા. હું
મારા જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય, એવા અચલ સ્વભાવમાં હું રહીશ. અને જે શિવાલયમાં, જે સિદ્ધાલયમાં મારે જઈને વિરાજમાન થવાનું છે તે પણ અચલ છે. એવી રીતે સ્થાપનાના છંદમાં આપણે પ્રતિજ્ઞા કરી. આગળ વધીએ. આ અચલમેરુ પૂજાના અષ્ટકોની એક વિશેષતા છે. 8 છંદોમાં વીતરાગ ભાવોની આમાં ભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરેક બાબતમાં વીતરાગી ભાવોની જ વાત આવશે. વીતરાગ ભાવોं का निर्मल नीर हो, એવી જ રીતે આગળ કહેશે વીતરાગ ભાવોं का चंदन अब मिले, વીતરાગ અક્ષત સ્વભાવ જાગે વિભો. જો કે વીતરાગ ભાવ તો આત્માનો ગુણ છે ને, પણ આત્માના ગુણનો આરોપ પર્યાય ઉપર કરી, અર્ઘ્યો ઉપર કરી, અર્ઘ્યોને પણ વીતરાગ ભાવ તરીકે પ્રસ્તુત કરવાની પરાકાષ્ઠા આ પૂજનની વિશેષતા છે. એક બીજી બાબત આપણે નોંધ લેવા જેવી છે, જેને આપણે એના અર્થમાં લઈ શકીએ કે આ અચલમેરુ પર્વતની જે વિભાવના, આધ્યાત્મિક વિભાવના, એમાં દરેક છંદમાં આવતી ચોથી લીટી આપણને બહુ અર્થપૂર્ણ સમજાવી શકે છે. કેમ કે ત્રીજી લીટીમાં આપ સૌ ધ્યાનથી જોજો, અચલમેરુ મહિમામય 16 જિન ભવન, 16 જિનાલયો. હવે કહે છે એ જે 16 જિનાલયો છે એને હું કેવી રીતે પ્રયત્ન કરું, પૂજન કરું. મુક્તિ પ્રાપ્તિ કા સતત કરું પ્રભુ મેં યતન. આમાં એક શબ્દનો પ્રયોગ છે સતત અને યતન. યતન એટલે પુરુષાર્થ, સતત એટલે અપ્રતિહત. તો મુક્તિની પ્રાપ્તિ માટે હું અપ્રતિહત પુરુષાર્થ કરું, અપ્રતિહત ભાવે નિરંતર પુરુષાર્થરત રહું. મુક્તિ સિવાય મારે કાંઈ જોતું નથી. આપણે બાળકોની ભાષામાં કહીએ છીએ, મારે સંસારમાંથી છૂટવું છે, મારે ઝટ ઝટ મોક્ષે જાવું છે. એ બાળકોનું ગીત લાગે આપણને, ખરેખર આ ભાવના છે. એ મુક્તિ માટે, મુક્તિની પ્રાપ્તિ માટે હું સતત પ્રયત્નરત રહું. એવી રીતે અપ્રતિહત ભાવના, જે સમયસાર ગ્રંથાદિરાજમાં 38મી ગાથા છે, એવી આ અપ્રતિહત ભાવના એટલે અચલ ભાવના. કેમ કે અચલમેરુની પૂજા છે, એવી રીતે આમાં અધ્યાત્મના ભાવો આમાં જોડાયેલા છે. તો 8 અર્ઘ્યોમાં વીતરાગ ભાવોની ખૂબ જ સરસ મજાની ભાવના આમાં વ્યક્ત કરી. હવે આનો જે એક છેલ્લો અર્ઘ્યવાળો છંદ છે એમાં પણ એક બહુ માર્મિક પંક્તિઓ છે. થોડોક એના તરફ આપણે બધાએ ધ્યાન આકર્ષિત કરીએ. આ ત્રીજી અને ચોથી લીટી બહુ સરસ છે. ज्ञान भाव की उठे हृदय में प्रभु तरंग. खूब सरस बात है. ज्ञान भाव का उठे हृदय में प्रभु तरंग. શું કહે છે જો, કેટલી સરસ વાત છે. ज्ञान भाव की उठे हृदय में प्रभु तरंग, सिद्ध समान शुद्ध है मेरा अंतरंग. આપ સૌને વિચાર આવતા હશે કે આમાં સિદ્ધની વાત ક્યાંથી આવી, સિદ્ધોને કેમ યાદ કર્યા. તો એનો જિનાગમ પાસે એક બહુ સશક્ત પ્રત્યુત્તર છે. અકૃત્રિમ ચૈત્યાલયો જેટલા જે છે એ બધા અકૃત્રિમ ચૈત્યાલયોમાં જો કૃત્રિમ ચૈત્ય એટલે જીનબિંબો છે એ બધા સિદ્ધ ભગવંતોની જ હોય, અરહંત અવસ્થાની ન હોય. સિદ્ધ ભગવંતોની રત્નમયી અકૃત્રિમ જીન પ્રતિમાઓ હોય. એટલે આમાં કહે છે અચલમેરુની પૂજા કરતી વખતે કે હું જે અચલમેરુમાં વિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની હું આરાધના કરવા માગું છું, પૂજા કરવા માગું છું, ત્યાં બધા જે વિરાજેલા સિદ્ધ ભગવંતો છે એ સિદ્ધ ભગવંતોની હું આરાધના કરવા માગું છું.
અને સિદ્ધ ભગવંતો પાસે હું એવી ભાવના ભાવું છું કે હે સિદ્ધ પરમેશજી, આપનો જેવો અંતરંગ છે, આપનો જેવો પરમ વિશુદ્ધ સ્વરૂપ અને સ્વભાવ છે, એવો જ મારો પણ અંતરંગ છે. એટલે અકૃત્રિમ ચૈત્યાલયો જે સિદ્ધ ભગવંતોના જિનબિંબ છે તે સમાન જ મારો પણ આત્મબિંબ છે, અંતરંગ છે. આના પહેલાં પણ એક બહુ સરસ છંદ આપણે બોલી ગયા છે. આમાં સાવ શરૂઆતની સમુચ્ચય પૂજામાં હતી. सहस 14 दोषतक 56 महाजिन बिंब है, आत्मा की दशा के ही यह परम प्रतिबिंब है. કે 14,256 जिनबिंब, 14,256 जिनबिंब જે પાંચ મેરુમાં વિરાજમાન છે તે બધા સિદ્ધ ભગવંતોના જિનબિંબો તે સમાન મારો આ અંતરંગ સ્વભાવ છે. એવી આ એક સરસ પંક્તિ આમાં આવી. હવે આપણે આગળ વધીએ. અર્ઘ્યાવલીની વાત આપણે કરીએ તો દરેક મેરુ સંબંધી 4 વન છે. જેમ કે પહેલું વન છે ભદ્રશાલ વન, અને એ ભદ્રશાલ વનમાં જે 4 જિનાલયો છે એ 4 જિનાલયોમાં વિરાજમાન જે જિનબિંબ છે એમની વંદના કરતાં સરસ મજાની ભાવના આમાં ભાવે છે. છંદની ત્રીજી પંક્તિ તરફ, ત્રીજી પંક્તિથી છેલ્લે એટલે 3, 4, 5, 6 આ 4 લીટીઓ તરફ આપણે વિશેષ ધ્યાન આપીએ. આમાં એક જિનાગમનો બહુ માર્મિક અને મોટો સિદ્ધાંત વર્ણવવામાં આવ્યું છે, જેને આપણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો આખો પ્રકરણ કહેવાય. એ શું છે આમાં કહેવા માગે છે એની હું વાત આપ સૌની સામે કરવા માગું છું. કહે છે કે પર્યાય દૃષ્ટિ સંપૂર્ણતઃ, પર્યાય દૃષ્ટિ જ્યાં સુધી પર્યાય દૃષ્ટિ છે, પર્યાયાર્થિક દૃષ્ટિ છે ત્યાં સુધી દુઃખ છે. તેને માટે દ્રવ્ય દૃષ્ટિ હોવી જોઈએ. પ્રવચન સારમાં એક ગાથા આવે છે, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વતઃ ખોલીને સ્વરૂપ અને સ્વભાવને જોવું જોઈએ. એવી વાત જોવામાં पर्याय दृष्टि सर्वांश दुखों की दाता, निज द्रव्य दृष्टि सर्वांश सुखों की दाता. દ્રવ્ય દૃષ્ટિમાં પણ આધ્યાત્મિકતાની વાત કરી. નિજ દ્રવ્ય દૃષ્ટિ, જગતના દ્રવ્યોને જાણવાની વાત નથી, આત્મદ્રવ્યની વાત છે. પદ અચલ અડોલ અકંપ અનશ્વર પાઉ, ચંચલતા તજ કર ધ્યાન અચંચલ ધ્યાઉ. આમાં પણ બહુ માર્મિક વાત છે. પર્યાય દૃષ્ટિ સંપૂર્ણતઃ દુઃખોની જ દાતા છે, પણ દ્રવ્ય દૃષ્ટિ સર્વાંશ એટલે સર્વાંગમાં સુખ આપનાર છે. તેથી પદ અચલ, જો પદ અચલ અડોલ અકંપ અનશ્વર પણ, મને તે પદ જોઈએ જે દ્રવ્ય દૃષ્ટિ એ જ મળે. એ પદ કેવો? અચલ છે, એટલે એમાં ચલાચલતા નથી, એ અડોલ છે, ડોલાયમાન થાય એવું નથી. એ અકંપ છે, એમાં કંપાયમાન થાય એવું નથી. અને અનશ્વર છે, એટલે એમાં વિનાશિકપણું કાંઈ છે નહીં. બહુ સરસ અને સુંદર શબ્દનો પ્રયોગ છે આ. એક આપણે નશ્વર શબ્દ સાંભળીએ. નશ્વર એટલે નાશવંત. એક શબ્દ છે અવિનશ્વર એટલે નાશ ન થાય. અહીંયા શબ્દ છે અનશ્વર એટલે કદી નશ્વર થાય જ નહીં એવો અનશ્વર એટલે અવિનાશી સ્વભાવ. ચંચલતા તજ કર ધ્યાન અચંચલ ધ્યાઉ. આ એક બહુ માર્મિક વાત છે. સવારે પૂજામાં આપણે વાત કરી હતી. ઉપયોગની ચંચળતા એ આત્માને માટે વ્યભિચાર કહેવાય, દોષ કહેવાય. એટલે ઉપયોગની ચંચળતા જ્યાં સુધી છે ત્યાં સુધી અચલતા, અચલપણું, અડગપણું પ્રગટ નહીં થાય. એટલે તમે જુઓ, અર્ઘ્યોમાં જુઓ, અષ્ટકોમાં જુઓ, હવે આવતા છંદોમાં જુઓ, બધે અચલ 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 ભાવના આમાં વ્યક્ત કરી.
તો ઉપયોગની ચંચલતાનો નાશ કરી, ત્યાગ કરી, છોડીને હું અચંચલ ધ્યાનને ધ્યાવું. એટલે હું એવો એ શુક્લ ધ્યાન, એવો એ સ્વરૂપનો ધ્યાન ધ્યાવું જેથી મને અચલ, અડોલ, અકંપ અને અવિનશ્વર પદ મળી શકે, જે દ્રવ્ય દૃષ્ટિથી જ મળી શકે, જેનો ફળ સુખ છે. એવી આ એક સાંગરૂપક અલંકારમાં સરસ મજાની ચર્ચા આ છંદમાં કરી. એવી જ રીતે બધા 16 છંદોમાં પણ આપણે જોઈ શકીએ. તો દરેકે દરેક પંક્તિનો અર્થ તો અહીં કરવો શક્ય નથી, પણ સાનુકૂળતા મુજબ આપણે વાત કરશું. આ એક છંદ છે, આમાં પણ ત્રીજી ચોથી લીટી જુઓ. દુષ્ટાષ્ટ કર્મનો કર્મ રહિત શુદ્ધાત્મ નિર્મલ સદ્રવ્ય હૈ જ્ઞાન શરીરી નિરૂપમ. દુષ્ટાષ્ટ કર્મ એટલે દુષ્ટ એવા 8 કર્મ અને નો કર્મ એટલે શરીર આદિથી રહિત એવો મારો શુદ્ધાત્મા છે. એ કેવો છે? નિર્મલ સ્વદ્રવ્ય હૈ જ્ઞાન શરીરી નિરૂપમ. એ મારો જ્ઞાન શરીરી છે, જ્ઞાનમય શરીરથી બનેલો એવો નિરૂપમ, એટલે એની સરખામણી કોઈની સાથે કરી ન શકાય એવા ભાવ આમાં સરસ મજાના છે. આગળ આપણે વધીએ. એક આ પંક્તિ બહુ જ સરસ છે. ચોથો જે છંદ છે, ભદ્રશાલ વનમાં વિરાજમાન 4 જિનાલયોની પૂજા કરતી વખતે આના તરફ આપણું ધ્યાન જવું જોઈએ. વ્યવહાર લીન જો હોતે ભવ ભવ રોતે નિજો નિજ સ્વભાવ में લીન અચલ વે હોતે. આમાં જો અચલ મેરુ સંબંધી અચલ ભાવના અને અચલ પદની અદ્ભુત વિભાવના છે. વ્યવહાર લીન જો હોતે, જો વ્યવહારમાં લીન હોય છે, ક્રિયાકાંડોમાં જ રહે છે, લોક વ્યવહારના, અજ્ઞાનના, જગતના, કષાયના, લોક સંજ્ઞાના એની તો વાત જ નથી, પણ ધાર્મિક ક્ષેત્રે પણ, અધ્યાત્મના ક્ષેત્રે પણ, અધ્યયન, સ્વાધ્યાય આદિકની પ્રવૃત્તિઓમાં જોડાયેલા, પૂજાપાઠ પદ્ધતિ આદિ સત્ક્રિયાઓમાં જોડાયેલા જીવો પણ જો વ્યવહાર લીન એટલે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એવી ક્રિયાઓમાં જ ક્રિયાકાંડ કરીને જ આત્મસંતુષ્ટ થાય છે, તેઓ તો ભવ ભવ રોતે, તેઓને તો ભવ ભવ રોવાનો જ અવસર મળે છે. જો નિજ સ્વભાવ મેં લીન એટલે જે નિજ આત્મ સ્વભાવમાં લીન હોય છે, અચલ વે હોતે, વે હી અચલ હોતે, એટલે તેઓને અચલ પદની પ્રાપ્તિ થાય છે. એટલે ચંચળતાને નાશ કરીને હું અચંચલ ધ્યાનની ભાવના કરું. એવી જ રીતે નંદનવન સંબંધીના 4 અર્ઘ્યોમાં પણ બહુ સરસ મજાના બધા અર્ઘ્યો આમાં આપેલા છે. જેમ કે આ 5મો અર્ઘ્ય જે છે એમાં આખું કર્ણાન યોગનું ચિંતન આપણને જોવા મળે છે. કર્મ और नो कर्म रहित हूँ सर्वदा, गुण स्थान मार्गणा विहीनी हूँ सदा, निज स्वरूप को लक्ष्य बना लो आज ही, सम्यक मार्ग बताते हैं जिन राज जी. કર્મ અને નો કર્મ રહિત હું સર્વદા છું, હંમેશને માટે છું. ગુણસ્થાન માર્ગણાથી પણ હું વિહીની એટલે સદા રહિત છું. નિજ સ્વરૂપ કો લક્ષ્ય બના લૂં આજ હી, આજે જ હું મારા સ્વરૂપને લક્ષ્ય બનાવું. સમ્યક માર્ગ બતાતે હૈ जिन राजजी, કેમ કે જિનેન્દ્ર ભગવંત મને સમ્યક માર્ગ દર્શાવે છે. આવી સરસ ભાવના આમાં વ્યક્ત કરી છે. આગળનો છંદ પણ અત્યંત ભાવવાહી છે, એનો પણ આપણે પાઠ કરશું. જો આ છંદમાં જો 4 પંક્તિ દરેક અર્ઘ્યોમાં આવતી બહુ અર્થપૂર્ણ હોય છે. निज स्वरूप साधना साधु का काम है, उसके भीतर ही शिव सुख का धाम है. निज स्वरूप को लक्ष्य बना लो आज ही, सम्यक मार्ग बताते हैं जिन राज जी.
આ બહુ અદ્ભુત ભાવગર્ભિત પંક્તિઓ છે. આમાં એક શબ્દનો પ્રયોગ છે સાધુ. તો નિજ સ્વરૂપની સાધના કરે તે સાધુ. અત્યારે આપણે આ સાધુ શબ્દનો પ્રયોગ નિર્ગ્રંથ મુનિરાજના અર્થમાં ન કરતા આત્મ સાધના કરનાર દરેક પાત્ર સત્પાત્ર મુમુક્ષુ અથવા સમ્યક દૃષ્ટિ સમ્યક સન્મુખ બધા મુક્તિની કામના કરનાર મુક્તિની સાધના કરનાર દરેક જીવની વાત. એટલે એમાં હું પણ આવું અને આપ સૌ પણ બધા આત્માર્થી જીવો આવે છે. સાધુ આ સમયસારની એક વિશેષતા છે. સમયસારમાં સાહુ 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 એવી રીતે સાહુ શબ્દનો પ્રયોગ છે. તો ત્યાં સમ્યક દૃષ્ટિ જીવ માટે સાધુનો પ્રયોગ છે. તો આત્મ સાધના કરનાર સજ્જન જીવ પણ સાધુ કહેવાય. તો એ સજ્જન આત્માર્થી મુમુક્ષુ જીવનું જીવન કેવું હોવું જોઈએ? નિજ સ્વરૂપ સાધના સાધુ કા કામ હૈ. આત્મ સાધના કરવી તે જ એક કામ છે. આપણે એક ભક્તિમાં બોલીએ છીએ, સાધના કે રાસ્તે આત્મા કે વાસ્તે ચલ રે રાહી ચલ. એની વાત છે. આ निज स्वरूप साधना साधु का काम है, उसके भीतर ही शिव सुख का धाम है. अरे તું સાધના કરીશ તો એના ભીતર જ શિવ સુખનો ધામ છે. એક બહુ સરસ સુવિચાર પ્રસિદ્ધ છે. જીન મંદિરમાં આપણે આવીએ, સમજો મંદિરમાં અંદરમાં આવ્યા તો જેમ હિન્દીમાં આપણે એમ બોલીએ मैं मंदिर के भीतर गया, तो मैं भीतर गया, मैं भी तर गया. શું સમજાણું? मैं भीतर गया, मैं भी तर गया. ઓહો હો હો, ત્રણ લોકના નાથ એમના ચરણોમાં નતમસ્તક થતા વેત જ તેઓ તો ભવસાગરથી પાર થયા, પણ હું પોતે પણ તરી ગયો. એવી રીતે પણ ભાવો આમાં આપણે સમજી શકીએ. નિજ સ્વરૂપ કો લક્ષ્ય બના લૂં આજ હી સમ્યક માર્ગ બતાતે હૈ જીન રાજજી. કરે એ કામ કહેવાય અને સારા કામમાં ક્યારે વિઘ્ન ન હોય. એવી રીતે આ છઠ્ઠો છંદ. એવી જ રીતે સાતમા છંદમાં પણ આપણે ભાવ જોઈ શકીએ. આઠમા છંદમાં પણ આપણે નિત્ય જ્ઞાનરત જો સ્વભાવ સંપુષ્ટ હૈ. આ એક બહુ અલૌકિક પંક્તિ છે. જુઓ, નિત્ય જ્ઞાનરત જો સ્વભાવ સંપુષ્ટ હો, શાશ્વત સુખ સે ઓતપ્રોત હો તુષ્ટ હો. હું ચોક્કસ આપ સૌને લૌકાંતિક દેવોને સ્મરણ કરવા માગીશ. લૌકાંતિક દેવો ભગવાનના ગર્ભ કલ્યાણકમાં નથી આવતા, જન્મ કલ્યાણકમાં નથી આવતા. અરે જગતને માટે જે રાગ રંગના આમોદ પ્રમોદના અવસરો હોય એમાં ન આવે. ભલે નહીં તીર્થંકરોના કલ્યાણકો છે, છતાં તેઓ આવશે કેવળ અને કેવળ દીક્ષા કલ્યાણકના દિવસે આવશે. વૈરાગ્યની અનુમોદના કરશે. કેમ કે તેઓ નિત્ય જ્ઞાનરત હોય છે, વૈરાગ્યરત હોય છે. એટલે એમનો સ્વભાવ તો વૈરાગ્ય રસથી જ સંપુષ્ટ હોય છે, સારી રીતે પરિપુષ્ટ થયેલો હોય છે. એટલે એમને ગર્ભ અને જન્મ કલ્યાણક આદિકમાં આવવાના વિકલ્પો થતા નથી. અરે ભગવાનની વાણી સાંભળવાના વિકલ્પો પણ એમને પોસાતા નથી. એટલે કેવળ જ્ઞાન કલ્યાણકમાં પણ તેઓ સમો શરણમાં આવતા નથી હોતા. કેમ કે અંદરમાંથી જે પરિપુષ્ટ હોય એ બહારમાં આવે જ નહીં ને. તો અંતરંગમાં જે સુખી છે એ બહાર દુઃખ દાવાનળમાં શા માટે આવે? આવો પણ આમાં એક સાંકેતિક અર્થ આપણને સમજાય છે. શાશ્વત સુખ સે ઓતપ્રોત એટલે ઓળઘોળ હોય છે, તુષ્ટ હો અંતરંગમાં એવા સંતુષ્ટ થયેલા હોય છે, બહારમાં આવું એમને ક્યાંય પાલવતું જ નથી. એવી આ સરસ મજાની પંક્તિ. આગળ સૌમનસ્વન છે, એના 4 જિનાલયો અંગે પહેલો આખો છંદ હું આપને સંભળાવવા માગીશ. ખૂબ સરસ, ખૂબ ભાવવાહી છે. બહુ ધ્યાનથી આપ આ છંદને સાંભળશો. કેટલી સરસ પંક્તિઓ છે. જો
चिदानंद चैतन्य निज रूप ध्याओ, निजानंद रस पान कर मुस्कुराओ। अचल सौ मनस पूर्व में जिन भवन है, परम भक्ति से नाथ सादर नमन है। नहीं काल कोई है शिव पथ में बाधक, मेरा आत्मचिंतन ही परिपूर्ण बाधक। સવારે પૂજા વખતે જે મેં વાત કરી હતી, ચોક્કસ એની અત્યારે નોંધ લેવા માગીશ કે કોરોનાના કાળમાં આપણે સોશિયલ ડિસ્ટન્સના નામે રાજ આજ્ઞા જે હતી, કાનૂનની જે આજ્ઞા અને આદેશ હતો, એને લીધે આપણે ઘરે જ પુરાયેલા રહ્યા. બજારમાં જવાનું નહીં, હરવા ફરવા જવાનું નહીં, ત્યાં સુધી કે મંદિરો પણ બંધ થયા, સ્વાધ્યાય ભવનો બંધ થયા અને ઘણી બધી ઘરે બેસીને સાંભળવાની સુખિયા સ્વભાવના પોષણ સાથે સુખેથી ઘરે સાંભળવાની જે ટેવ પડી ગઈ, એની હજી પણ આડ અસર આપણા જીવનમાં દેખાઈ આવે છે. અરે મજબૂરી હતી કે ઘરે બેસીને આપણે સ્વાધ્યાય કરતા હતા, ઘરે બેસીને આપણે તીર્થયાત્રા કરતા હતા, ઘરે બેસીને પૂજા કરતા હતા. પણ જ્યારે અત્યારે ભય ઓસરી ગયો છે અને બહારની પરિસ્થિતિ પણ સાનુકૂળ બની છે, પણ હવે આપણે બાહ્ય પ્રતિકૂળતાને ગણતરીમાં લઈને હવે મંદિર તરફ આપણા પગ નથી ઉઠતા, એ આપણા માટે બહુ મોટી કરુણતાની વાત છે. અરે સાતમા નરકનો નારકી પણ ત્યાં અસંખ્યાતા પીડામાં પણ બેસીને આત્માનું કરે, તો આપણને કાળ કેમ નડે? એટલે આમાં સાચું જો બોલતા હોઈએ હૃદયથી, તો આ પંક્તિઓને આપણે જીવી જવાના પ્રયત્નો કરવા. નહીં કાલ કોઈ હૈ શિવપથ મેં બાધક, કોઈ કાળ શિવપથ એટલે કલ્યાણના માર્ગે જતાં આપણને બાધા પહોંચાડે એવું નથી. મેરા આત્મચિંતન હી પરિપૂર્ણ સાધક, મારો આત્મચિંતન જ ખરેખર પરમ પરિપૂર્ણ અને સાધક છે. એટલે મારે ખરેખર મંદિર જવું જોઈએ, સ્વાધ્યાયમાં આપણે આવવું જોઈએ. કાળનો બહાનો લઈ, પરિસ્થિતિનો બહાનો લઈ આપણે આત્મકલ્યાણથી ચૂકવું ન જોઈએ, એ આમાંથી આપણને શીખવા મળે છે. આવી જ રીતે આ દરેક છંદમાં ચાર વખત આ પંક્તિઓ વારંવાર આવી. કૃપાળુદેવ એમ કહે છે, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આગળ વધીએ છીએ આપણે. હવે નંદનવન જે ચોથું વન છે, એમાં પણ આવેલા જે 4 જિનાલયો 14, 15, 16 આવા બધા જે છંદો છે, એમાં પણ આ પંક્તિઓ ખૂબ જ સરસ મજાની પંક્તિઓ છે. કે આ પંક્તિમાં જો કેટલી સરસ વાત કરી. मैं एक शुद्ध दर्शन अरु ज्ञान स्वरूपी ज्ञायक स्वभाव का अधिपति हूँ चिद्रूपी. मैं एक शुद्ध दर्शन अरु ज्ञान स्वरूपी ज्ञायक स्वभाव का अधिपति हूँ चिद्रूपी. चैतन्य स्वभावी दृश्य मुझे दिखला दो, मेरे स्वभाव की महिमा प्रभु बतला दो. જો ભગવાનની સામે આપણે અજીજી કેવી રીતે કરીએ છીએ? ચૈતન્ય સ્વભાવી દૃશ્ય મુझे દિખલા દો, તમે તો જુઓ છો, ક્ષણે ક્ષણે મને પણ બતાવો, દેખાડો. મેરે સ્વભાવ કી મહિમા પ્રભુ બતલા દો. તો એના પહેલાં જ ભગવાને કહી દીધું, मैं एक शुद्ध दर्शन अरु ज्ञान स्वरूपी ज्ञायक स्वभाव का अधिपति हूँ चिद्रूपी. આ બે પંક્તિઓની ભાષા બિલકુલ આચાર્ય કુંદ દેવની ગાથા સાથે મળતી આવે છે. અહમ એકો ખલુ શુદ્ધો, હું એક છું, હું શુદ્ધ છું. તો જિનેન્દ્ર ભગવાન પણ આપણને કહે છે કે ભાઈ તું એક છે, શુદ્ધ છે, દર્શન જ્ઞાન મય સ્વભાવે છે. એવી રીતે આમાં અધ્યાત્મની અદ્ભુત ચર્ચા કરવામાં આવી છે. આગળ નિર્જરા અધિકારમાં આવતી ગાથાઓ અપરિગ્રહી અને
અનિચ્છુકવાળી આ ગાથા તરફ આમાં ધ્યાન અપાયું અને કેટલી સરસ વાત કરી જો. अपरिग्रहधारी साधु अनिच्छुक होता निज भाव में जागृत रह पर में सोता. आहा. अपरिग्रहधारी साधु अनिच्छुक होता, એને કોઈની ઈચ્છા નથી. નિજ ભાવ મેં જાગૃત રહે છે, પર મેં સોતા એટલે પરદ્રવ્યો પ્રત્યે જે અષ્ટપાહોળમાં એ ગાથા આવે, જે નિશ્ચયમાં જાગતા હોય તે વ્યવહારમાં સૂતા હોય, જે વ્યવહારમાં જાગતા હોય તેઓ નિશ્ચયમાં સૂતા હોય. એટલે જ પરમ કૃપાળુ દેવનું એક વાક્ય ચોક્કસ યાદ રાખવા જેવો છે, લોક સંજ્ઞાએ લોકાગ્રહે જવાતું નથી. વ્યવહારની જાગૃતિ હશે તો આત્મકલ્યાણના પરમાર્થના કામમાં નિયમથી નિદ્રા આવશે, અંતરાયો થશે. એટલે ભાઈ લોક વ્યવહારથી જેટલું બચી શકાય એટલું બચવાના પ્રયત્નો કરવા જોઈએ. પરમાર્થની સાધના આપણે ચોક્કસ કરવી જોઈએ. આગળ વધીએ. મેં વર્ગના ગુણસ્થાન સે ન્યારા, બિલકુલ એ કર્ણાન યોગની જ અદ્ભુત ચર્ચા કરી છે. હવે આની જે જયમાલા છે એ જયમાલા પણ બહુ ભાવવાહી છે અને આમાં આપ સૌ ધ્યાનથી જોઈ શકો છો કેવી સરસ મજાની કલ્પનામાં કરી છે. જુઓ. અચલ મેરુ સંદેશ યહાં અચલ એક નિજ ભાવ, પરિણતિ નિજ में अचल हो भोगे शिव सुख भाव. બહુ અદ્ભુત ભાવના છે. અચલ મેરુ સંદેશ યહ, અચલ એક નિજ ભાવ. બસ અચલ મેરુને એટલો જ સંદેશ છે, પોતાનો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા તે અચલ છે અને દ્રવ્ય સ્વભાવ તો અચલ છે, પણ મારી પરિણતિ પણ અચલ હો. એટલે આત્મા તો અચલ છે પણ આત્માની પરિણતિ અચલ હો અને એના ફળમાં શિવ સુખને ભોગે, એવી ગજબની ભાવના આમાં વ્યક્ત કરી. હવે પછીની જે જયમાલા છે, જયમાલાનો પણ હું આપ સૌને સરસ મજાનો પાઠ કરીને બતાવવા માગીશ. ખૂબ સરસ, ખૂબ ભાવવાહી છે. આપ સૌ ઉપયોગની એકાગ્રતા સાથે આ જયમાલાનો પાઠ ચોક્કસ ધ્યાને લેશો. संसार घोर दुख सागर में पल भर भी चैन न मिल पाया, पल भर भी चैन न मिल पाया. सुख पाने के लाखों उपाय करके भी सौख्य न दर्शाया, करके भी सौख्य न दर्शाया. समझा दुख को ही सुख मैंने, अपनी महिमा से दूर रहा, अपनी महिमा से दूर रहा. चारों गतियों में चल चल कर प्रभावों में ही चूर रहा, प्रभावों में ही चूर रहा. बहु पुण्य योग से मिले आप, पाई सर्वोत्तम जिनवाणी, पाए सर्वोत्तम जिनवाणी. અરે ધન વૈભવ સુખ સંપત્તિ માન પાન મળવું કોઈ નવાઈની વાત નથી. સાતિશય મહાસાતિશય પુણ્યનો ઉદય હોય તો આવી જીનવાણી મળે છે અને મળતા જીનવાણી મળી જાય, પણ એમાં આપણી બુદ્ધિ કેવી રમવી જોઈએ. મેરી સુબુદ્ધિ અબ જાગ ઉઠી, બુદ્ધિ નહીં સુબુદ્ધિ. બુદ્ધિ તો બધા પાસે હોય પણ સુબુદ્ધિ. મેરી સુબુદ્ધિ અબ જાગ ઉઠી, પાઈ દિવ્ય ધ્વનિ કલ્યાણી,
पाई दिव्य ध्वनि कल्याणी। अब ज्ञान ज्योति से जिनवर निज आत्म तत्व को पहचाना, निज आत्म तत्व को पहचाना। दृढ़ ज्ञान वीर्य के इस विकास से रत्नत्रय निधि को जाना, रत्नत्रय निधि को मैं जाना। કેટલી ભાવવાહી, કેટલી સરસ મજાની આ પંક્તિઓ છે. છેલ્લી 4 પંક્તિઓ જુઓ જયમાલાની જ. क्षय उपशम हुआ मोह का प्रभु, शुद्धात्म का रस पान किया, शुद्धात्म का रस पान किया. પંડિત ટોડરમલજી સાહેબ મોક્ષમાં પ્રકાશકમાં કહે છે, મોહ મંદ થયા વિના તત્વની વાત પણ જીવને નહીં ગમે, તત્વ નિર્ણયમાં ઉપયોગ ન લાગે. અરે આ મનુષ્યાદિકને તત્વ વિચારાદિકના અવસરો મળે, પણ મોહની તીવ્રતાને લીધે, કશાય નહીં, મોહની તીવ્રતાને લીધે, દર્શન મોહ મિથ્યાત્વની તીવ્રતાને લીધે આ જીવને તત્વ વિચારમાં ઉપયોગ લાગતો નથી. અહીંયા કહે છે, સૌભાગ્ય મારા જીવનમાં મોહ મંદ થયો અને શુદ્ધાત્મ રસનો રસપાન કરવાનો મને લાભ મળ્યો. હવે કહે છે, મોહ તો મટી ગયો, પણ જે ભૂમિકા પ્રમાણે સંજ્વલન આદિકના જે દોષો છે, ભૂમિકા પ્રમાણે જે અલ્પ દોષો છે, તે પણ હું હર હાલમાં રાખવા નહીં માગું. એમનો પણ સમૂળ નાશ થાય, મોહનો અંકુર પણ ન ઉગે, એવી રીતે આમાં કહે છે, कुछ अल्प दोष भी રહે શેષ. હજી અશેષ કર્મનો ભોગ છે, ભોગવું અવશેષ રે. તેથી એક જ દેહને ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. હા હા હા, સિદ્ધ ચક્રમંડળ વિધાનમાં એક બહુ સરસ મજાની વાત કરી. જેમ આંખમાં રજની ધૂળ પડે તત્કાળ કાઢી નાખવાનું મન થાય, એમ જ્ઞાની જીવને અલ્પ દોષ પણ સમૂળ નાશ કરવાના ભાવ થાય. ભાઈ, આમાં ચારિત્રની આરાધના છે, સંયમની શુદ્ધિની ભાવના છે. શ્રાવકના જીવનમાં પ્રમાદ ચર્યા ન હોય, ચર્યા પ્રમાદમય ન હોય, ચર્ચા હિંસક ન હોય, નિષ્પ્રમાદ ચર્યા હોય અને અહિંસક ચર્ચા હોય, વિવેક બુદ્ધિ સબર ચર્ચા હોય. એટલે આપણું જીવન અપરિગ્રહી બને, અહિંસક બને, આપણું ચિંતન અનેકાંતમય બને, આપણી વાણી શાદવાદમય બને. કોઈ પણ પ્રકારના મન વચન કાયામાં દોષો રહેવા ન જોઈએ. એને જાણવા માટે એક જ ઉપાય છે મા જીનવાણી. કુછ અલ્પ દોષ ભી રહે શેષ, जिनवाणी से यह जान लिया, जिनवाणी से यह जान लिया. यह अर्घ्य समर्पित करके प्रभु वे अल्प दोष विनशाऊंगा, वे अल्प दोष विनशाऊंगा. નશાઉંગા એમ નથી કીધું, વિનશાઉંગા. વિશેષ રૂપે એમને હું નાશ કરીશ. અને અર્ઘ્ય સમર્પણ કરતા વેત જ, જેમ દેવશાસ ગુરુની પૂજામાં આપણે બોલીએ, યહ અર્ઘ્ય સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા. આવી સરસ મજાની પ્રતિજ્ઞા. પરિણતિ હો નિજ મેં અચલ પ્રભુ, રત્નત્રય નિધિયા પાઉંગા, રત્નત્રય નિધિયા પાઉંગા. કેવી અદ્ભુત કૌલ કરારની વાત છે. હવે આ છંદમાં જુઓ. અચલ મેરુ જિન બિંબ સબહી પૂજે ભાવ સે. બધા જીવો જગતના સુખી હોય દુઃખી હોય, અમીર હોય ગરીબ હોય, જૈન હોય અજૈન હોય, ચારે ગતિઓના પશુ પૂજે, નારકી પૂજે, હા 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 હા, ચક્રવર્તી પૂજે, ગરીબ પૂજે, અમીર પૂજે,
સુખિયા પૂજે દુખિયા પૂજે પ્રાણી માત્ર અચલ મેરુ जिन બિંબોની પૂજા ભાવોથી કરે देखा निज प्रतिबिंब आहा परिणामों की स्वच्छता के प्रतीक जिन बिंब क्योंकि इन्हीं में निरखता मैं निज का પ્રતિબિંબ. એવી રીતે આમાં કહે છે મેં પોતાના જ નિજ બિંબો જોયા, માર્ગ અબ પા ગયા, મુક્તિ માર્ગ અબ પા ગયા. બહુ સરસ મજાની ભાવના. અને છેલ્લો આ પુષ્પક કાવ્ય છે, ખૂબ સરસ. અચલ મેરુ સંબંધીની પૂજાના અંતિમ છંદમાં આવેલ આ એક બહુ સરસ ક્રાંતિકારી પંક્તિ હું તો કહી શકું છું. ખાસ કરીને આ પંક્તિ જે બીજી પંક્તિ છે એના તરફ આપણે ધ્યાન આપીએ. ખૂબ પ્રેરણાદાયી, ખૂબ આપણને માર્ગદર્શન પૂરું પાડે એવી આ પંક્તિ છે. धन्य धन्य यह ज्ञान क्षयोपशम जिसमें भेद विज्ञान हुआ. એ ધન્ય ધન્ય છે જ્ઞાન ક્ષયોપશમ, જેણે ભેદ વિજ્ઞાન કર્યું. ક્ષયોપશમ જ્ઞાન તો બધાય પાસે હોય, પણ ભેદ વિજ્ઞાન કેટલા પાસે હોય ભાઈ? મહાપુરુષાર્થી હોય તેમની પાસે ભેદ વિજ્ઞાનનું ભાતું હોય. કિંતુ જ્ઞાન યહ અચલ ભાવ સે निज में लीन न हो पाता. ध्रुव अनुपम अरु अचल स्वभावी आत्म भावना ही भाता. બહુ માર્મિક વાત છે. ધન્ય ધન્ય તે જ્ઞાન ક્ષયોપશમ जिसमें भेद विज्ञान हुआ. જેણે ભેદ જ્ઞાન કરવું એ ક્ષયોપશમ જ્ઞાન ધન્ય છે. પણ એ ભેદ જ્ઞાન પણ અચલ ભાવ સે નિજ મેં લીન ન હો પાતા. એટલે પોતા અચલ ભાવે એટલે અપ્રતિહત ભાવે ચૈતન્ય સ્વભાવમાં એ લીન નથી થતો. એને માટે મારે શું કરવાનું તો કહે છે ધ્રુવ અનુપમ અરુ અચલ સ્વભાવી. મારો જે આત્મા છે ધ્રુવ છે, અનુપમ છે, અચલ છે. જો આ સમયસાર ગ્રંથાદિરાજની પહેલી ગાથા તરફ ઈશારો છે. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. એવો એ અચલ સ્વભાવી ભગવાન આત્મા. બસ એ ભગવાન આત્માની નિરંતર ભાવના ભાવના ભાવના. એવી રીતે ભાવે ભગવાન થવાની અપૂર્વ પ્રેરણા અચલ મેરુ સંબંધીની પૂજામાં આજે આપણે લીધી. હવે વિશેષ મંદર મેરુ સંબંધીની પૂજામાં આવેલી વિશેષ આધ્યાત્મિક સંચેતના ભાવનાઓનો આનંદ આપણે પછી લેશું. મા જનવાણીની વંદના આપણે કરશું. સૌ હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो